હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 91 વર્ષની જેફ વયે પણ દેશ વિદેશમાં વિચરણ કરીને અનેક મુમુક્ષોને સત્સંગનું સુખ આપે છે। 13મી ઓગસ્ટે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દિલ્હી પધાર્યા હતા અને 2 સપ્ટેમ્બર સુધી રોકાઈને દિલ્હીવાસીઓને સત્સંગનું સુખ આપશે। ત્યારે તાજેતરમાં 29 ઓગસ્ટના દિવસે સાંજની સભામાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સભાના અંતે પોતાના નિજ નિવાસ સાથે પધારી રહ્યા હતા। ત્યારે પ્રવક્તાએ સ્વામીશ્રીએ તેમના આશીર્વાદમાં કહ્યું હતું કે આપને જે પ્રાપ્તિ મળી છે એની ઘેડ બેસી જવી જોઈએ તે સાથે સ્વામીશ્રીને પ્રાર્થના કરતા હતા। એ જ સમયે સ્વામીશ્રીએ એવી સ્મૃતિ આપી અને સાથે સાથે પ્રાપ્તિનો મહિમાનો અર્થ પણ ત્યાં બેઠેલા અને વિડીયો જોનારાઓને જાણે 25 વર્ષના યુવાન જે રીતે કેફમાં ઈશારાથી સમજાવતા હોય એ રીતે સ્વામીશ્રીએ અલૌકિક સ્મૃતિ આપી। અત્રેથી વિદાય આપણે હાથ જોડી અને પરમ પૂજ્ય સ્વામીશ્રીને પોતાના નિવાસસ્થાનમાં જવા માટે વિદાય આપીશું। પરમ પૂજ્ય સ્વામીશ્રીએ બહુ સુંદર વાત કરી કે આપણને જે પ્રાપ્તિ થઈ છે એની ઘેડ બેસી જાય તો કામ થાય, એની ઘેડ બેસી જવી જોઈએ। જ્યાં હૃદયમાં બેસી જાય તો બધા જ કામ કરી ગયા છે। બાપા આપણ દયા કરજો કે અમારા હૃદયમાં આપ બેસો, કારણ કે માયા એવી છે કે બેસવા ન દે। જો આપણે પ્રયત્ન કરીશું તો હરિભક્તો સ્વામીશ્રીની આવી જ એક સ્મૃતિ છે જેમાં સ્વામીશ્રી અને ચતુર ઓસ્ટ્રેલિયન પોપટે મળીને શું શીખ આપી। આ અદ્ભુત સ્મૃતિ જોવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપેલી છે અથવા તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો, જ્યાં ક્લિક કરીને સ્મૃતિ જોવો। જય સ્વામિનારાયણ અને ધન્યવાદ।